નમસ્કાર મિત્રો, હું છું શ્રેયસ ડાબર। આપણી ચેનલ પર આપનું સ્વાગત છે। જી કાર્ડ આયુષ્માન ભારત અંતર્ગત જે આપણે બનાવવાનું છે એના માટેનો આપણે કેવી રીતે બનાવવાનો વિડીયો મૂકેલો છે, પરંતુ એની અંદર એક અપડેટ આવી ગઈ છે કે કર્મચારી પોતાનું જ ઈ-કેવાયસી કરી શકે છે, પરંતુ પરિવારનું કરવા જાય છે ત્યારે એને ઓપરેટરના લોગિનમાં થઈને કરવા માટે કહે છે। એના માટે આવી સૂચના આવે છે, આપણે જોઈએ। આ પ્રકારની સૂચના આવી જાય છે કે અનઆઇડેન્ટિફાઈડ યુઝર્સ યુ કેન નોટ ઓથેન્ટિકેટ વાયા બેનિફિશરી લોગિન, કાઇન્ડલી એપ્રોચ ઓપરેટર ફોર ઓથેન્ટિકેશન। આ એક સૂચના આવી જાય તો એના માટે તમારે હવે પીએચસી કે સીએચસીના ઓપરેટરનો સંપર્ક કરવો પડે અને ત્યાં જઈ અને તમારું જે સર્ટિફિકેટ છે, તમારા અધિકારીએ સહી કરીને આપેલું છે એ, અને તમારા જે કંઈ પરિવારજનો છે એમનું આધાર કાર્ડ લઈને જવાનું છે। જો આધાર કાર્ડ નંબરવાળો મોબાઈલ લઈને જાઓ તો એમાં ઓટીપી આવી જાય, એનાથી થઈ જાય, અથવા એમને જોડે લઈ જાઓ તો તમારે ફેસ રિકગ્નિશનથી થઈ જાય અથવા ફિંગરથી પણ થઈ જશે। એટલે તમારે હવે ઓપરેટર પાસે એટલે કે હોસ્પિટલ ખાતે જઈને આ કામગીરી પૂર્ણ કરશો। ઈ-કેવાયસી થશે ત્યાર પછી તમારા પરિવારનું જી કાર્ડ બનશે। થેન્ક યુ વેરી મચ।